વડોદરાના માંજલપુર વિસ્તારમાં ચાલુ કારમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. જોકે ફાયર બ્રિગેડે આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો. આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. માંજલપુર સાઈ ચોકડી પાસેથી પસાર થઈ રહેલી એક કારમાં અચાનક શોર્ટ સર્કિટ અથવા અન્ય ટેકનિકલ ખામીને કારણે ભીષણ આગ લાગી હતી. આગ એટલી પૂર ઝડપે ફેલાઈ કે જોતામાં આખી કાર આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ આ અંગે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવીને આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. જો કે આગ એટલી ભયાનક હતી કે કારનો મોટાભાગનો હિસ્સો બળીને ખાખ થઈ ગયો હતો. અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક પોલીસને જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખી ટ્રાફિક હળવો કરાવવાની કામગીરી હાથ ધરી હતી અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે. ગાડી